વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ અકાઉન્ટમાં યુનિટ નંબર 4A થિયરી જોઈ રહ્યા હતા, જેમાં આપણે જોયું હતું કે સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ, તેનું કાર્યક્ષેત્ર અને તેની પદ્ધતિઓ, મુખ્ય પદ્ધતિઓ. આજના લેક્ચરમાં આપણે તેના પછીનો તફાવત, જે તમારી એક્ઝામમાં રિપીટ થાય છે વારંવાર, કે સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબો વચ્ચેનો તફાવત સમજાવો. તો આ એક્ઝામમાં તમારે છે વારંવાર રિપીટ થાય છે. તો આપણે બંને વચ્ચેનો તફાવત જોઈએ. પેલું છે નાણાકીય હિસાબી પદ્ધતિ ને બીજું છે સંચાલકીય હિસાબી પદ્ધતિ. તો સૌથી પહેલો મુદ્દો છે હેતુ. નાણાકીય હિસાબોમાં તેનો ઉદ્દેશ બહારની વ્યક્તિઓને ધંધાનો નફો ખોટ અથવા ધંધાની આર્થિક પરિસ્થિતિની માહિતી આપવાનો છે, જે બાહ્ય વ્યક્તિઓ માટે છે. એટલે કે ધંધાની બહારના જે પક્ષકારો હોય એ પક્ષકારો માટે, જેમ કે તમારા ધંધામાં શેર હોલ્ડરો છે, તમારા ધંધામાં લેણદારો છે, બેંક લોન મેળવનાર બેન્કર્સ છે, આ બધા વ્યક્તિઓને ધંધાના નફાને ખોટ અંગેની આર્થિક પરિસ્થિતિની માહિતી આપવા માટે નાણાકીય હિસાબો છે એ બનાવવામાં આવે છે. એટલે કે નાણાકીય હિસાબોની માહિતી છે ધંધાના બાહ્ય પક્ષકારો માટે, એટલે કે ધંધાની અંદરનો ભાગ ન હોય તેવા વ્યક્તિઓ, બાહ્ય વ્યક્તિઓ છે, એમની માટે નાણાકીય હિસાબી પદ્ધતિમાં હિસાબો રાખવામાં આવે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં તેનો ઉદ્દેશ સંચાલકોને નિર્ણય ઘડતર માટે માહિતી આપવાનો છે. આંતરિક સંચાલન એટલે કે ધંધાની અંદરની માહિતીના સંચાલન માટે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ સંચાલકોને પોતાના ધંધાની અંદરની નીતિ નિયમો અને નિર્ણયોના ઘડતર માટે માહિતી આપે છે. એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિ એ બાહ્ય પક્ષકારો માટે ધંધાની આર્થિક પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં આવે છે, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે ધંધાના આંતરિક સંચાલન માટે જરૂરી છે. બીજું, ઉપયોગિતા. નાણાકીય હિસાબો નફો કે ખોટ નક્કી કરે છે, આર્થિક સ્થિતિ દર્શાવે છે, તે બહારની વ્યક્તિઓને નિર્ણય લેવામાં ઉપયોગી નીવડે છે. તો કે ભાઈ નાણાકીય હિસાબો છે એ ધંધામાં નફો કે ખોટ નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. એટલે કે ધંધાની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ શું છે એ બહારના વ્યક્તિઓ માટે જાણવી જરૂરી છે. એટલે કે બહારના વ્યક્તિઓને ધંધાની આર્થિક પરિસ્થિતિનો નિર્ણય લેવા માટે નાણાકીય હિસાબી પદ્ધતિ ઉપયોગી થાય છે. મેનેજમેન્ટ અકાઉન્ટિંગની ઉપયોગિતા સંચાલકોને છે, તેઓ નીતિ ઘડતર માટે તેનો ઉપયોગ કરે છે. એટલે કે સંચાલકીય પદ્ધતિ એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ ધંધાની અંદરના સંચાલકોને નીતિનું ઘડતર કરવા માટે, ધંધાની અંદરના નીતિ નિયમોના ઘડતર માટે સંચાલકીય હિસાબી પદ્ધતિ સંચાલકો માટે ઉપયોગી છે. ત્રીજું, મુદ્દત. નાણાકીય હિસાબો વર્ષની ધંધાકીય પ્રવૃત્તિનું પરિણામ વર્ષમાં એકવાર તૈયાર કરી રજૂ કરે છે. જો કે હવે કેટલીક કંપનીઓ ત્રિમાસિક અને 6 માસિક અહેવાલો પણ રજૂ કરે છે. તો કે ભાઈ નાણાકીય હિસાબી પદ્ધતિની જે મુદત છે એ સામાન્ય રીતે 1 વર્ષે છે દરેક હિસાબો છે તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં ઘણી કંપનીઓ છે એ ત્રિમાસિક એટલે કે 3 મહિનાના અંતરે પણ પોતાના હિસાબી અહેવાલો રજૂ કરે છે, અને ઘણી વખત 6 મહિનાના અંતરે પણ હિસાબી અહેવાલો રજૂ કરે છે. સામાન્ય રીતે તેનો સમયગાળો છે 1 વર્ષનો હોય છે. સંચાલકીય હિસાબોની જરૂરિયાત મુજબ દર અઠવાડિયે, દર પખવાડિયે, દર મહિને કે દર 3 મહિને રજૂ થાય છે. એ પછી જેવા સંચાલકોની જરૂરિયાત, ધંધાના સંચાલકો, માલિકો છે, એને જ્યારે જે હિસાબની જરૂર પડતી હોય એ મુજબ એ દર અઠવાડિયે, દર પખવાડિયે એટલે કે દર 15 દિવસે, દર મહિને અથવા તો દર 3 મહિને પણ હિસાબોનો અહેવાલ તૈયાર કરી શકે છે. ચોથું છે કાનૂની જરૂરિયાત. ભારતના કંપની ધારા મુજબ દરેક કંપની નાણાકીય હિસાબો તૈયાર કરવા પડે તે ફરજિયાત છે. તો કે કંપની ધારાની જોગવાઈ હોય એ પ્રમાણે જ નાણાકીય હિસાબો તૈયાર કરવા ફરજિયાત છે. નાણાકીય હિસાબી પદ્ધતિમાં કંપની ધારાની જોગવાઈ પ્રમાણે હિસાબો તૈયાર કરવા ફરજિયાત છે. જ્યારે અહીંયા સંચાલકીય હિસાબી પદ્ધતિમાં તે મરજિયાત છે. કોઈ કાયદા હેઠળ સંચાલકીય હિસાબો તૈયાર કરવાનું ફરજિયાત નથી. તો કે ભાઈ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં હિસાબો કોઈ પણ કાયદા પ્રમાણે તૈયાર કરવા ફરજિયાત નથી. પોતાની રીતે છે એ હિસાબો તૈયાર થાય છે. શું કામ? તો કે ભાઈ અહીંયા કંપનીની અંદરની માહિતી સાથે જ આંતરિક સંચાલન સાથે જ તે સંચાલકીય હિસાબી પદ્ધતિ જોડાયેલી છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના કંપની ધારાની જોગવાઈ લાગુ પડતી નથી. નમૂનો. નાણાકીય હિસાબો મુજબના નાણાકીય પત્રકો અમુક સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ તૈયાર કરવામાં આવે છે. પાકા સરવૈયાનો નમૂનો 2013ના કંપની ધારામાં આપવામાં આવ્યો છે, તે મુજબ જ પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. તો
તો કે ભાઈ નાણાકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જે કોઈ પણ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું હોય એ જ ફોર્મેટમાં તૈયાર કરવા જરૂરી છે અને ફરજિયાત છે. અહીંયા તમને કહ્યું છે કે પાકું સરવૈયું કંપની ધારાની જોગવાઈ 2013 પ્રમાણે તૈયાર કરવામાં આવે છે, એટલે એ પ્રમાણે જ તમારે નાણાકીય હિસાબોમાં પાકું સરવૈયું તૈયાર કરાવવું જોઈએ. એટલે કે અહીંયા કંપની ધારાના જે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય, સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોય એ પ્રમાણે જ નમૂનો તૈયાર કરવામાં આવે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જે માહિતી રજૂ કરવામાં આવે છે તેનું કોઈ ફોર્મ નથી. તે સંચાલકોની જરૂરિયાત મુજબ દરેક કંપની પોતે નમૂનો તૈયાર કરે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જે માહિતી રજૂ કરવામાં આવે છે એમાં કોઈ ચોક્કસ ફોર્મેટ પ્રમાણે માહિતી રજૂ કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. એ પોતપોતાની રીતે સંચાલકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની કંપનીને અનુકૂળ ફોર્મેટમાં હિસાબો રજૂ કરી શકે છે. રકમ. નાણાકીય હિસાબોમાં રકમ ચોક્કસ રૂપિયા સુધી દર્શાવાય છે. જો કે વાર્ષિક હિસાબોમાં રકમ 1000 રૂપિયા કે લાખ રૂપિયા સુધી રજૂ કરવાની છૂટ હોય છે. રકમ એટલે શું? તો કે ભાઈ જે કાંઈ પણ આંકડાકીય માહિતી છે એ અમુક કેટલા ચોક્કસ રકમની અંદર દર્શાવવાની હોય. તો કે ભાઈ નાણાકીય હિસાબી પદ્ધતિમાં વાર્ષિક હિસાબો છે એ 1000 રૂપિયા કે લાખોની રૂપિયામાં રજૂઆત કરવામાં આવે છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આટલી ચોકસાઈ રાખવાની જરૂર નથી. તેમાં સગવડ પ્રમાણે અમુક લાખ કે કરોડ સુધી રકમ દર્શાવાય છે. તો કે ભાઈ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં કાંઈ એવું કાંઈ લિમિટ નથી કે તમારે અમુક આંકડાઓ છે લાખ રૂપિયામાં અંદર દર્શાવવા કે અમુક આંકડાઓ છે તમારે હજારોની સંખ્યામાં દર્શાવવા. અહીંયા કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. હજારોમાં કે લાખોમાં કે કરોડોમાં તમારે જે પ્રમાણે જે હિસાબ થતો હોય એ પ્રમાણે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં તમે આંકડાકીય રકમ છે રજૂ કરી શકો છો. અન્ય શસ્ત્રો. નાણાકીય હિસાબોમાં પડતરના હિસાબો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા શાસ્ત્રનો ઉપયોગ થતો નથી. નાણાકીય હિસાબી પદ્ધતિમાં હંમેશા હિસાબો છે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ રજૂ કરવામાં આવે છે. અહીંયા કોઈપણ પ્રકારના પડતરના હિસાબો કે આંકડાશાસ્ત્રના નિયમો કે અર્થશાસ્ત્રના નિયમોનો કોઈ અહીંયા ઉપયોગ કરવામાં આવતો નથી. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો ઉપરાંત પડતરના હિસાબો, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શાસ્ત્રોનો ઉપયોગ થાય છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આપણે દરેક પ્રકારના નાણાકીય હિસાબોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા પડતરના હિસાબોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, આંકડાશાસ્ત્રના અમુક નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને અર્થશાસ્ત્રના અમુક બાબતોને પણ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આપણે ધ્યાનમાં લઈએ છીએ. અભિગમ. નાણાકીય હિસાબો ઐતિહાસિક બાબતો પર આધારિત છે. તો કે ભાઈ નાણાકીય હિસાબો છે એ ઐતિહાસિક એટલે શું? તો કે ભાઈ તમે પાછળના સમયમાં, પાછલા વર્ષમાં, ભૂતકાળમાં જે કાંઈ પણ બાબતો રજૂ કરી છે એના ઉપર અમુક અંશે નાણાકીય હિસાબો છે એ આધારિત છે. મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એ ભાવિ કેન્દ્રિત હોય છે. તેની નજર ભવિષ્ય પર છે. જ્યારે અહીંયા શું હોય તો કે ભાઈ અહીંયા ભવિષ્યની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. ભૂતકાળમાં જે કાંઈ પણ આંકડાકીય માહિતી કે હિસાબો તમે લખ્યા છે એનું સંચાલકીય હિસાબી પદ્ધતિમાં કોઈ પ્રકારે ધ્યાનમાં લેવામાં આવતા નથી. નાણાકીય હિસાબી પદ્ધતિમાં ઐતિહાસિક એટલે કે ભૂતકાળની બાબતોને પણ અહીંયા છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં માત્ર ભવિષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 9મું, રજૂ થતી બાબતો. નાણાકીય હિસાબોમાં એવી જ બાબતો કે આર્થિક વ્યવહારો રજૂ થાય છે જે નાણાંમાં રજૂ થઈ શકે. એટલે કે અહીંયા જે નાણાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, નાણાંની બાબતોમાં જોડાયેલા હોય તેવી જ બાબતોનો નાણાકીય હિસાબી પદ્ધતિમાં રજૂ કરવામાં આવે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં સંચાલકો એવી કેટલીક વિગતોમાં પણ રસ હોય છે જે નાણાંમાં રજૂ ન થઈ શકે. દાખલા તરીકે નવી શોધખોળની અસર, કર્મચારીઓના પ્રતિભાવ, હરીફાઈનું પ્રમાણ, ભાવ સપાટીમાં થતા ફેરફારો સાથે નાણાકીય હિસાબોને કોઈ સંબંધ નથી, પરંતુ સંચાલકોને તે જાણવાનો રસ હોય છે જે સંચાલકીય હિસાબી પદ્ધતિ પૂરી પાડે છે. તો કે ભાઈ અહીંયા છે નાણાં સિવાયની ઘણી બધી બાબતોને પણ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તમારા ધંધાના ઉત્પાદન સાથે જો કોઈ તમે નવી શોધખોળ કરી હોય તો એ શોધખોળ, કર્મચારીઓનો અભિપ્રાય, કર્મચારીઓ શું એક્સપેક્ટ કરે છે એ, ભાવ સપાટીમાં થતો ફેરફાર, આ બધી જ માહિતીને જાણવાનો સંચાલકીય હિસાબી પદ્ધતિમાં સંચાલકોને રસ હોય છે. અહીંયા માત્ર નાણાંની પ્રવૃત્તિને ધ્યાનમાં લેવામાં આવતું નથી, જ્યારે નાણાકીય હિસાબોમાં માત્ર નાણાકીય બાબતોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આધાર. નાણાકીય હિસાબો ધંધાકીય આર્થિક વ્યવહારો, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ વગેરે પર આધારિત છે. તો કે ભાઈ નાણાકીય હિસાબી પદ્ધતિમાં જે હિસાબોની નોંધ થાય છે એ હિસાબો નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહપત્ર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબો તૈયાર કરવામાં આવે છે.
આ બધા પત્રકો ઉપર નાણાકીય હિસાબી પદ્ધતિ કે નાણાકીય હિસાબોનો આધાર છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો અને પડતર હિસાબો બંને પર આધારિત છે. એટલે કે જે નાણાકીય હિસાબોમાં જે વ્યવહારો તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાતાઓ તૈયાર કરવામાં આવ્યા છે, તેની સાથે સાથે પડતરના જે હિસાબો છે એના પર પણ સંચાલકીય હિસાબી પદ્ધતિ આધારિત છે. તો આપણે તફાવત જોયો છે કે નાણાકીય હિસાબો અને સંચાલકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત જે તમારે એક્ઝામમાં રિપીટ થાય છે. એના પછી જે તમારો યુનિટ છે, યુનિટ નંબર 4B, એ છે વ્યૂહાત્મક સંચાલન. તો એના પછીનું જે તમારું યુનિટ નંબર 4B છે એ છે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ. એટલે કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ શું છે અને તેની લાક્ષણિકતાઓ શું છે એના વિશે તમારે ચર્ચા કરવાની છે. અને એક જે છે ટોપિક એ તમારે એક્ઝામમાં રિપીટ થાય છે એ છે વ્યૂહાત્મક સંચાલન. એક સેકન્ડ, જે તમારે એક્ઝામમાં રિપીટ થાય છે એ ક્વેશ્ચન છે સંચાલકીય હિસાબી પદ્ધતિ વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ અને સ્પર્ધાત્મક વિશ્લેષણ, અથવા તો એમ પણ કહી શકાય કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિઓ વિશે વિગતવાર સમજાવો. આ બે ક્વેશ્ચન છે તમારા એક્ઝામમાં રિપીટ થાય છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલું આપણે જોઈએ કે વ્યૂહાત્મક સંચાલન એટલે શું. તો કે ભાઈ સામાન્ય રીતે વ્યૂહાત્મક સંચાલન છે એ શું હોય તો કે આપણે મેનેજમેન્ટ અકાઉન્ટિંગને પડતરની ગણતરી સાથે અંકુશ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે વ્યૂહાત્મક નિર્ણય ઘડતરની અવગણના કરી છે, પરંતુ હવે લાંબા ગાળાના નિર્ણય માટે જરૂરી માહિતી રજૂ કરવાની સાથે સાથે મુખ્ય હરીફોના ધંધાની માહિતી પણ રજૂ કરવી એ આધુનિક ધંધાકીય પર્યાવરણમાં જરૂરી બન્યું છે. એટલે હવે વ્યૂહાત્મક મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ધંધામાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. પહેલાં આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હતા શેના માટે, તો કે ભાઈ આપણા ધંધામાં વિવિધ પડતરો ઉપર અંકુશ રાખવા માટે, તેમજ લાંબા ગાળાના નિર્ણયો લેવા માટે, આપણે ધંધામાં હરીફાઈમાં ટકવા માટે આધુનિક પર્યાવરણમાં વ્યૂહાત્મક સંચાલન પણ એટલું જ જરૂરી છે જેટલું સંચાલકીય હિસાબી પદ્ધતિનું મહત્ત્વ છે એટલું જ વ્યૂહાત્મક સંચાલનનું મહત્ત્વ છે. સામાન્ય અર્થમાં વર્તમાન સમયમાં જે હરીફાઈ છે એને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક મેનેજમેન્ટ અકાઉન્ટિંગ એ પણ આપણા વર્તમાન સમયમાં એટલું જ ઉપયોગી બન્યું છે. આપણે વ્યૂહાત્મક મેનેજમેન્ટ અકાઉન્ટિંગ શું છે તે સમજતા પહેલાં વ્યૂહરચના સ્ટ્રેટેજી શું છે તેનો ખ્યાલ મેળવી લઈએ. સ્ટ્રેટેજી કોને કહેવાય તો કે ભાઈ વ્યૂહરચના એક એવા પ્રકારની વહીવટીય વર્તણૂક છે જે અન્યના ખરેખર કે સંભવિત પગલાઓ પર આધારિત છે, જેનો હેતુ હરીફાયુક્ત વાતાવરણમાં કંપનીના ઉદ્દેશ અને વૈયક્તિક ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં સફળતા મેળવવાનો છે. વ્યૂહરચના શું છે તો કે ભાઈ વ્યૂહરચના એ ખરેખર ભવિષ્યમાં કઈ બાબતો બનશે, કઈ બાબતો થવાની છે તેના માટે વર્તમાન સમયમાં આપણે સંભવિત પગલાઓ લઈએ, સંભવિત એક્શન લઈએ એ માટે એક સ્ટ્રેટેજી છે, એક તમારી પાસે એક કહેવાય ને કે ભાઈ એક વ્યૂહરચના છે, એક સ્ટ્રેટેજી છે કે ભવિષ્યમાં તમારી સાથે જે કોઈ પણ બાબતો થવાની છે એના માટે તમે વર્તમાનમાં એના માટેની એક પ્રિપરેશન કરી રાખો છો, એક તૈયારી કરી રાખો છો કે ભવિષ્યમાં આવતી બાબતોનો તમે સામનો કરી શકો. અહીંયા શેના સંદર્ભમાં લેવાનું છે, અહીંયા ધંધાના સંદર્ભમાં, ઉદ્યોગ કે એકમના સંદર્ભમાં લેવાનું છે કે ભાઈ કોઈ પણ ભવિષ્યમાં ધંધામાં જે કાંઈ પણ હરીફાયુક્ત વાતાવરણ આવવાનું છે એ વાતાવરણ માટે તમારા ધંધાના ઉદ્દેશને સિદ્ધ કરવા તમે અગાઉથી એક નાની અમથી વ્યૂહરચના તૈયાર કરો છો, જેથી ભવિષ્યમાં તમે તમારા ઉદ્દેશોને સરળતાથી સફળતા પામી શકો, તમારા ઉદ્દેશને સરળતાથી તમે હાસિલ કરી શકો. એટલે વ્યૂહરચના એ શું છે, એક પ્રકારની વહીવટીય વર્તણૂક છે કે જેમાં ભવિષ્ય માટેના ખરેખરના સંભવિત પગલાઓ પર આધારિત છે. ભવિષ્યમાં તમે એ સ્ટ્રેટેજી પ્રમાણે શું સારું કાર્ય કરી શકો એ પગલાઓ માટે તમે અત્યારથી છે શું કરો છો, એક યોજના બનાવો છો, જેનો હેતુ શું છે, હરીફાયુક્ત વાતાવરણમાં કંપનીના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે. ભવિષ્યમાં કંપનીમાં હરીફાઈ આવે છે એને હરીફાઈના સમયે હેતુઓને સિદ્ધ કરવા માટે એક નાની અમથી વ્યૂહરચના તમે બનાવો છો. તો આપણે જોયું વ્યૂહરચનાનો અર્થ. હવે આપણે જોઈએ કે વ્યૂહાત્મક સંચાલન હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. તો શું છે કે વ્યૂહાત્મક મેનેજમેન્ટ અકાઉન્ટિંગની વ્યાખ્યા આપીએ તો
ધંધાને લગતી અને તેના હરીફોને લગતી સંચાલકીય હિસાબોની માહિતી પૂરી પાડે છે, તેનું વિશ્લેષણ કરે છે, જેથી ધંધાની વ્યૂહરચના વિકસાવી શકાય, તેનો અમલ કરી તેના પર દેખરેખ રાખી શકાય. શું છે વ્યૂહાત્મક સંચાલન? તો કે ભાઈ વ્યૂહાત્મક સંચાલન હિસાબી પદ્ધતિ એટલે ધંધાને લગતી, કોઈપણ ઉદ્યોગ કે કોઈપણ ધંધાને લગતી, તેના હરીફોને લગતી એટલે કે તેની હરીફાઈમાં કામ કરતા એકમોને લગતી હિસાબી માહિતી પૂરી પાડવી. એટલે કે ધંધામાં કામ કરતા હોય, ધંધો ચલાવતા હોઈએ આપણે, તો આપણા ધંધાની માહિતી અને હરીફાઈમાં જે એકમો છે એના સંચાલકીય હિસાબોની માહિતીને ધ્યાનમાં રાખી તેનું વિશ્લેષણ કરવું, જેથી ધંધાની વ્યૂહરચના વિકસાવી શકાય અને ભવિષ્યમાં જે હરીફાઈ આવવાની છે તેનો સામનો કરી અને આપણે આપણી વ્યૂહરચના પ્રમાણે આપણે આપણા ધંધાના હેતુઓ સિદ્ધ કરી શકીએ, એ માટે એક નાની અમથી છે એ વ્યૂહરચના વિકસાવવામાં આવે છે. બીજી એક નાની અમથી વ્યાખ્યા છે, કોણ આપે છે? માઇકલ બ્રોમવિચ જણાવે છે કે વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે કે તે પેઢીની પેદાશના બજાર તથા હરીફની પડતર અને પડતરના માળખા અંગેની નાણાકીય માહિતી પૂરી પાડવાની અને વિશ્લેષણ કરવાની તથા આ બજારમાં સાહસની પોતાની વ્યૂહરચનાઓ તથા હરીફોની વ્યૂહરચનાઓની કેટલી મુદ્દતો સુધી ખરેખર રાખવાની પ્રક્રિયા છે. માઇકલ બ્રોમવિચ કહે છે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ શું છે? વ્યૂહાત્મક સંચાલન એકાઉન્ટિંગ શું છે? તો કે ભાઈ દરેક પેઢી પોતાના હરીફાઈના કામ કરતા એકમોની સાથે પોતે સરખામણી કરીને હરીફાઈમાં કામ કરતા એકમોની જે પડતર છે એ પડતરના માળખાને પોતાની પડતરના માળખાઓ બનાવે છે. મતલબ કે હરીફાઈમાં કામ કરતા એકમોની સરખામણી કરીને આપણે આપણી વ્યૂહરચના એવી રીતે બનાવવી જોઈએ કે જેથી આપણે આપણા ધંધાના ઉદ્દેશો છે એ પૂરા કરી શકીએ. એટલે કે હરીફાઈ એટલે કે હરીફ પડતર અને પડતરના માળખાઓ અંગેની નાણાકીય માહિતી પૂરી પાડવી અને વિશ્લેષણ કરવું. એટલે કે હરીફાઈમાં કામ કરતા એકમોની જે નાણાકીય પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી તેનું વિશ્લેષણ કરી અને આપણે આપણી વ્યૂહરચનાનું એવું ઘડતર કરવું જોઈએ કે જેથી આપણે આપણા ઉદ્દેશોને સારી એવી રીતે સિદ્ધ કરી શકીએ. પછી છે ઇંગ્લેન્ડ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે કે આ સંસ્થા છે તેણે આપેલી વ્યૂહાત્મક સંચાલનની વ્યાખ્યા શું છે? તો ભાઈ વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે કે નિર્ણય ઘડતર માટેની માહિતીની તૈયાર કરવી, રજૂઆત કરવી, તેમાં બાહ્ય પરિબળો પર ખાસ ભાર મૂકવામાં આવે છે. તો કે ભાઈ CIMA એટલે કે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના મતે વ્યૂહાત્મક સંચાલન શું છે? તો કે ભાઈ નિર્ણય ઘડતરની પ્રક્રિયા. નિર્ણય ઘડતર એટલે શું? ભવિષ્યમાં તમે કેવા પ્રકારના નિર્ણયો લેવાના છો તેના માટેનું નિર્ણય ઘડતરની પ્રક્રિયાની માહિતી રજૂ કરે છે અને તેમાં મુખ્યત્વે બાહ્ય પરિબળો એટલે કે ધંધાને જે બાહ્ય પરિબળો અસર કરે છે, જેમ કે હરીફ એકમો છે, અર્થતંત્રમાં આવતો ફેરફાર છે, સામાજિક ફેરફાર છે, રાજકીય ફેરફાર છે, નીતિ નિયમોમાં આવતો ફેરફાર છે, આ બધા બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને એક નાની અમથી વ્યૂહરચના બનાવવામાં આવે છે. પછી આપણે જોઈએ વ્યૂહાત્મક સંચાલનની લાક્ષણિકતાઓ. પહેલું છે કે માહિતીની રજૂઆત છે હરીફોની માહિતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે કે આપણી હરીફાઈમાં કામ કરતા એકમો છે તેની માહિતીને ધ્યાનમાં રાખીને આપણે આપણી માહિતીની રજૂઆત કરીએ છીએ. બીજું છે હિસાબી માહિતીની એવી રજૂઆત કરવામાં આવે છે કે જેથી સંચાલકો તેના આધારે પોતાની ભવિષ્યની વ્યૂહરચના ઘડી શકે. એટલે કે આપણે જે હિસાબોની માહિતી રજૂ કરીએ છીએ એ માહિતી એવી રીતે રજૂ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણે એ વ્યૂહરચના પ્રમાણે કામ કરી શકીએ. તો મુખ્યત્વે આ બે લાક્ષણિકતાઓ જ છે એ આપણે જોઈ છે. વ્યૂહાત્મક નિર્ણય ઘડતરને અસર કરતા પરિબળો એ માત્ર તમારે ખાલી રીડ કરવાનું છે, વાંચવાનું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ IMP નથી. તેના પછીનો જે ક્વેશ્ચન છે કે ભાઈ વ્યૂહાત્મક પડતર વિશ્લેષણ સમજાવો, એ પણ તમારે છે IMP નથી. પણ એના પછીનો જે ક્વેશ્ચન છે કે આવડવા વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ અને સ્પર્ધાત્મક વિશ્લેષણ, અથવા તો એમ પણ પૂછાય છે કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ. હવે એમાં એવું થાય છે કે ભાઈ તમારે જે આ બધા પોઈન્ટ્સ છે ને એ જ પૂછાય છે. એટલે કે 7 માર્કમાં તમારે આ બધા પોઈન્ટ્સ છે ને સમજાવવાના હોય કે વેચાણ અને બજાર હિસ્સો, બરાબર. પછી નફો અને વેચાણ પર વળતર. આ જે શોર્ટ પોઈન્ટ્સ છે તમારે 7 માર્કની શોર્ટ નોટમાં પૂછાય છે. જથ્થો અને એકમ દીઠ પડતર,
આવડું આ જથ્થો અને એકમ દીઠ પડતર અને એકમ દીઠ કિંમત, જે આ શોર્ટ પોઈન્ટ્સ છે એ તમારે શોર્ટ નોટમાં પૂછાય છે. તો આપણે જોઈએ કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જથ્થો અને એકમ દીઠ પડતર તથા ભવિષ્ય માટેના વિશ્લેષણ. તો સૌથી પહેલાં જોઈએ વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને સ્પર્ધાત્મક સ્થિતિનું વિશ્લેષણ. ભવિષ્યનો નફો અને ધંધાના મૂલ્યનો મૂળભૂત આધાર સ્પર્ધાત્મક સ્થિતિ પર છે. એટલે કે જો સ્પર્ધાત્મક સ્થિતિ બદલાય તો નફો અને ધંધાનું મૂલ્ય પણ બદલાય છે. આ સાથે એટલું પણ યાદ રાખવું જોઈએ કે સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો થાય એટલે ટૂંકા ગાળામાં નફાકારકતામાં સુધારો થાય. સામાન્ય રીતે શું હોય તો કે ભાઈ ધંધાની જે મૂળભૂત સ્થિતિ છે તેનો આધાર સ્પર્ધાત્મક પરિસ્થિતિ ઉપર છે. ભવિષ્યમાં તમારા ધંધામાં હરીફાઈમાં કામ કરતા એકમો એટલે કે આપણી કોમ્પિટિશનમાં જે એકમો કામ કરતા હોય એની સંખ્યા વધે તો એની ઓટોમેટિક અસર આપણા ધંધાના મૂલ્ય અને આપણા ધંધાના નફા પર પડે છે. બરાબર, એટલે કે જો તમારી હરીફાઈમાં કામ કરતા એકમો ઓછા હોય તો તમને નફો છે એ વધુ પ્રાપ્ત થાય, અને હરીફાઈમાં કામ કરતા એકમો છે એ વધી જાય તો તમારો નફો છે એ શું થાય છે, ઘટી જાય છે. એટલે કે શું કહે છે તો કે ભાઈ સ્પર્ધાત્મક સ્થિતિ બદલાય તો નફો અને ધંધાનું મૂલ્ય બંને બદલાય છે. એટલે એ યાદ રાખવું જોઈએ કે જો સ્પર્ધાત્મક સ્થિતિ ટૂંકા ગાળા માટે હોય, ઓછા સમયગાળા માટે હોય તો એ નફાકારકતામાં વધારો કરે છે, જ્યારે તેનાથી વિરુદ્ધ કે સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો કરવા માટે ખર્ચ કરવા પડે ને ત્યારે ટૂંકા ગાળામાં નફો ઘટે. આમ લાંબા ગાળે નફાકારકતા વધારવા ટૂંકા ગાળામાં નફો ઓછો થાય તો એ જોખમ લઈ શકાય. એમ કે ટૂંકા ગાળામાં ઘણી વખત એવું થાય કે ભાઈ ટૂંકા ગાળામાં સ્પર્ધા છે વધારે હોય તો ત્યારે તમારે ખર્ચ કરવો પડે તો એ કરી નખાય. શું કામ? તો કે ભાઈ એનો ફાયદો આપણને લાંબા ગાળે થવાનો છે. લાંબા ગાળે તમને જાહેરાત તમે કરતા હો કે તમે સ્પર્ધા હોય, તમારી સાથે કોમ્પિટિશનમાં કામ કરતા એકમો હોય તો નો ડાઉટ કે તમારી સાથે કામ કરતા એકમોમાં તમારે જાહેરાત પાછળનો ખર્ચને બધું વધારવું પડે. ટૂંકા ગાળામાં જો આ ખર્ચ કરવો પડે ને લાંબા ગાળે તમને જો એ ફાયદો અપાવતો હોય તો એવા પ્રકારનું જોખમ છે આપણે લઈ શકાય છે. તો આ થયું શું તો કે વ્યૂહાત્મક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને સ્પર્ધાત્મક સ્થિતિનું વિશ્લેષણ. હવે એની અંદર છે તમારે છે એ આ બધા જે પોઈન્ટ્સ આવે છે કે વેચાણ અને બજાર હિસ્સો. આ જે શોર્ટ પોઈન્ટ્સ છે તમારે 7 માર્કમાં પૂછાય છે. તો પહેલું છે વેચાણ અને બજાર હિસ્સો. તો કે કોઈપણ પેઢીના બજાર હિસ્સાના સંદર્ભમાં વેચાણ ઉપજ અતિ મહત્વની બાબત છે. બજાર હિસ્સામાં થઈ રહેલ ફેરફાર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, કારણ કે જે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં થઈ રહેલ ફેરફાર દર્શાવે છે તે ભવિષ્યમાં નફા પર અસર કરે છે. વેચાણ અને બજાર હિસ્સો એટલે શું કહેવા માંગે છે તો કે ભાઈ ભવિષ્યમાં તમારું જેટલું બજાર હિસ્સો વધારે હોય, જેટલું વેચાણ વધારે હોય એટલો તમારો બજાર હિસ્સો વધારે હોય. બજાર હિસ્સો એટલે શું? તમારી કંપનીનો કુલ બજારમાં હિસ્સો. ફોર એક્ઝામ્પલ તમે સાબુની વાત કરીએ તો સાબુની ઘણી બધી બ્રાન્ડ છે બજારમાં, બરાબર. લક્સ છે, ડેટોલ છે, લાઈફબોય છે, ગોદરેજ નંબર 1 છે. આ બધા ઘણી બધી વસ્તુઓ, સાબુની જ પણ ઘણી બધી બ્રાન્ડ છે એ બજારમાં અસ્તિત્વ ધરાવે છે. એમાંથી કયા સાબુનું સૌથી વધારે વેચાણ થાય છે એ વેચાણ ઉપર તમારો બજાર હિસ્સો નક્કી થાય. જેટલું વધુ વેચાણ હોય એટલું તમારો બજાર હિસ્સો વધારે થાય. બજાર હિસ્સામાં થઈ રહેલો ફેરફાર તમારે કાળજીપૂર્વક નજર રાખવી પડે. તમારી વસ્તુનો હિસ્સો છે બજારમાં વધારે હોય, તમારું વેચાણ વધારે હોય ને એટલે તમારો બજાર હિસ્સો પણ વધારે હોય. પરંતુ તમારા હરીફાઈમાં કામ કરતી કંપની છે એની એડવર્ટાઇઝમેન્ટ સારી હોય, કંઈક ઓફર લઈને આવતું હોય તો એ ડાયરેક્ટ તમારી બજાર હિસ્સામાં છે એ ફેરફાર લાવી શકે છે. એટલે કે બજાર હિસ્સામાં થતો ફેરફાર તમારે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવો જોઈએ, અને જેની સીધી અસર તમારા ભવિષ્યના નફા ઉપર થાય છે. જો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ રિપોર્ટમાં બજાર હિસ્સાને લગતી માહિતી પણ સમાવવામાં આવે તો બજાર હિસ્સાની પરિસ્થિતિ કેવી છે તેનો સંચાલકોને સારો એવો ખ્યાલ આવે છે. તો કે ભાઈ જો મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં આ માહિતીને જો ધ્યાનમાં લેવામાં આવે તો સંચાલકોને પોતાના બજાર હિસ્સા વિશેની વ્યૂહરચના ઘડવાની ભવિષ્યમાં ખબર પડે. તેનું એક ઉદાહરણ છે જે તમારે માત્ર ખાલી ઉદાહરણ ન યાદ રાખો તો ચાલે, માત્ર ખાલી કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. તેના પછી છે નફો અને વેચાણ પર વળતર. જો હરીફ કંપનીને આપણી પેઢી કરતાં વેચાણ પર વધુ વળતર મળતું હોય તો તે હરીફ કંપની ભાવ ઘટાડી શકે અથવા વસ્તુની ગુણવત્તા સુધારી શકે અથવા તો તેની સ્પર્ધાત્મક પરિસ્થિતિ સુધારવા બજાર પ્રયત્નોમાં વધારો કરી શકે છે. શું કીધું કે જો હરીફાઈમાં કામ કરતી પેઢીનું વેચાણ પરનું વળતર વધુ હોય તો
બીજા જે હરીફ છે એ પોતાની વસ્તુની કિંમતમાં ભાવ ઘટાડે અથવા તો પોતાની ગુણવત્તા વધારી નાખે તો શું કહે છે કે નફો અને વેચાણ પર વળતર મીન્સ શું કહેવા માગે છે કે જો હરીફાઈમાં કામ કરતી પેઢીનું વેચાણ વધારે હોય અને એમને વળતર વધારે મળતું હોય તો તેની સાથે હરીફાઈમાં કામ કરતી બીજી અન્ય કંપની છે એ પોતાની વસ્તુની ગુણવત્તા વધારી અને જે વસ્તુનું વેચાણ અત્યારે ભવિષ્યમાં વધારે થઈ રહ્યું છે એના વેચાણ ઉપર અસર પાડી શકે છે. આ માટે નેતા એવી પેઢીનું, આપણી પેઢીનું, નજીકની હરીફની પેઢીનું કે પાછળ રહી ગયેલી પેઢીનું વેચાણ, બજાર હિસ્સો, સાપેક્ષ બજાર હિસ્સો, નફાના આંકડાઓ ભેગા કરવા પડે અને તેના આધારે આ બધા પરિબળો શું પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ કરવું પડે. એટલે શું કહે છે કે આપણી સાથે હરીફાઈમાં કામ કરતા પેઢી હોય કે આપણી કરતાં પાછળ રહી ગયેલી પેઢી હોય કે આપણી કરતાં આગળ રહી ગયેલી પેઢી હોય કે આપણી સિમિલર, આપણી સમકક્ષ પેઢી હોય, એ બધી જ પેઢીનો બજાર હિસ્સો, એમનું વેચાણ કેટલું છે, એમનો નફો કેટલો છે, એ બધા આંકડાઓનું વિશ્લેષણ કરી અને આપણે નફા અને વેચાણ અંગેની માહિતી જાણી શકીએ છીએ. આવું વિશ્લેષણ કર્યા પછી જે પેઢી પાછળ રહી ગઈ છે તે કરતાં પોતાની સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે આપણી પેઢી કરતાં જે પાછળ રહી ગઈ છે એ પેઢીનું નહીં, પરંતુ આપણી કરતાં જે પેઢી આગળ છે તેના આંકડાઓનું વિશ્લેષણ કરી નફા અને વેચાણ પર વળતર આપણે વધારે કેમ મેળવી શકીએ એની આપણે માહિતી જાણવી જોઈએ. પછી છે જથ્થો અને એકમ દીઠ કિંમત. તો કે ભાઈ તમારી પાસે કુલ જથ્થો કેટલો છે અને એકમ દીઠ કિંમત કેટલી રાખવી એ વિશેની માહિતી. એકમ દીઠ પડતરમાં જે ફેરફાર થાય તે જુદી જુદી પેઢીની સાપેક્ષ કાર્યક્ષમતા દર્શાવે છે. જો આપણી પેઢીની એકમ દીઠ પડતર 50 હોય અને નેતા પેઢીની એકમ દીઠ પડતર 45 હોય તો સાપેક્ષ એકમ દીઠ પડતર એટલે કે 45 × 50 × 100 એટલે કે 0.90 ગણાય. આમ જો હરીફની સાપેક્ષમાં એકમ દીઠ પડતર 1થી નીચે જાય તો તે આપણી પેઢી માટે જોખમરૂપ ગણાય છે. એટલે શું કહે છે કે તમારી પેઢીની કિંમત, તમારી વસ્તુની એકમ દીઠ કિંમત અને હરીફાઈમાં કામ કરતી પેઢીની એકમ દીઠ કિંમતનો આંકડો જો 1 કરતાં નીચો હોય, 1 કરતાં નીચો જાય તો એ આપણી માટે કેવું કહેવાય? જોખમકારક કહેવાય. અને 1 કરતાં વધુ હોય તો એ આપણી માટે ફાયદાકારક કહેવાય. એટલે કે નેતા પેઢીની પડતરને સ્પર્ધાત્મક લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત વેચાણના જથ્થામાં વધારો અને પડતરમાં ફેરફાર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો કે ભાઈ માત્ર એકમ દીઠ કિંમતને નહીં, પરંતુ એકમ દીઠ કિંમતની સાથે વેચાણમાં કેટલો વધારો થાય છે એ અને વસ્તુની જે પડતર છે એને પણ અહીંયા છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉપરાંત નેતા પેઢીનો જથ્થો 50-60% વધે અને તેની પડતર 8-10% ઘટે તો સ્વાભાવિક છે કે તે પેઢી માટે ધમકીપૂર્વક બને છે. જ્યારે પાછળ રહી ગયેલી પેઢીનો જથ્થો તેટલો વધે પરંતુ તેની પડતર માંડ 2-3% ઘટે તો સ્પર્ધાત્મક પડતરનો લાભ મળે નહીં. તો કે ભાઈ હરીફાઈમાં કામ કરતી પેઢી છે એની પડતર 8-10% ઘટતી હોય અને તમારી એની સામે પડતર 2-3% જ ઘટતી હોય તો સ્વાભાવિક છે કે તમે એ પેઢી કરતાં ઘણા પાછળ છો. એટલે ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે જથ્થો અને એકમ દીઠ પડતર છે એનું મૂલ્ય છે એ હંમેશા છે એ 1 કરતાં બને ત્યાં સુધી કેવું હોવું જોઈએ? 1 કરતાં નીચું હોવું જોઈએ તો તમને ફાયદો છે. અને એકમની એકમ દીઠ કિંમતને પડતર અને વેચાણનો જથ્થો પણ અસર કરે છે. અને લાસ્ટ છે એકમ દીઠ કિંમત. એકમ દીઠ કિંમત એટલે કે કુલ વેચાણ ઉપજ કે જે વેચેલ એકમોની સંખ્યા વડે ભાગવાથી મળતી રકમને કહેવામાં આવે છે. એટલે કે તમારા કુલ વેચાણના એકમો હોય એને ભાગ્યા તમે કેટલા એકમો વેચો છો એનો ભાગાકાર કરો એટલે તમને વસ્તુની એકમ દીઠ કિંમત મળે. એકાઉન્ટ જે છેલ્લા 3 વર્ષના જુદી જુદી પેઢીના એકમ દીઠ વેચાણ કિંમત, પડતર, નફો, બજાર હિસ્સોના આંકડાઓ એકઠા કરી યોગ્ય સ્વરૂપે ગોઠવી રજૂ કરવા જોઈએ. આ રીતે રજૂ થયેલ માહિતીમાં એકમ દીઠ વેચાણ કિંમતમાં ફેરફાર જણાય છે જે સ્પર્ધાત્મક પરિબળ તરીકે કિંમતનું સૂચન કરે છે. સામાન્ય રીતે તમારું જે કુલ વેચાણ હોય તેને ભાગ્યા તમારા કુલ વેચેલ એકમો તમે કરો એટલે તમને જે તે વસ્તુની જે છે એકમ દીઠ કિંમત મળે. એકમ દીઠ કિંમત માટે પણ જુદી જુદી જે તમારી સાથે હરીફાઈમાં કામ કરતી પેઢી હોય એની એકમ દીઠ પડતરને સરખાવો, એના નફાને સરખાવો, તેના બજાર હિસ્સાને સરખાવો અને એના આધારે તમારે તમારી વસ્તુની એકમ દીઠ કિંમત નક્કી કરી શકાય છે. તો સામાન્ય રીતે તમારે છે ને જે શોર્ટ નોટમાં છે ને આ બધા પોઈન્ટ્સ પૂછાય છે. વેચાણ અને બજાર હિસ્સો, પછી છે નફો અને વેચાણ પર વળતર, જથ્થો અને એકમ દીઠ પડતર અને એકમ દીઠ કિંમત. આ પોઈન્ટ્સ છે એ તમારે સામાન્ય રીતે છે એ
કહેવાય ને કે ભાઈ 7 માર્કમાં પૂછાય છે. રોકડ પ્રવાહિતતા અને સાધનોની પ્રાપ્યતા. રોકડ પ્રવાહ એટલે શું? તો કે ભાઈ ટૂંકા ગાળામાં તમારા ધંધામાં તમારી પાસે કેટલી રોકડ હાથ પર છે એનો માહિતી છે એ તમારે જોવાની હોય છે. અને સાધનોની પ્રાપ્યતા એટલે કે શું? તો કે ભાઈ ઉત્પાદન માટે જે જરૂરી સાધનો છે એ તમારી પાસે યોગ્ય સમયે યોગ્ય સમયગાળા દરમિયાન હોવા જોઈએ. જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અને સાધનો પ્રાપ્ય ન હોય તો એની સીધી અસર છે એ તમારા ધંધા ઉપર થાય છે. ભવિષ્ય માટેનું વિશ્લેષણ. તો કે ભાઈ ભવિષ્યમાં પેઢીની એકમ દીઠ કિંમત કેટલી રાખવી, ઉપરાંત ભવિષ્યમાં તમારે નફો કેટલો જોઈએ છે, ભવિષ્યમાં તમારી વસ્તુની પડતરને કેવા કેવા પ્રકારે તમે ઘટાડી શકો છો, એ માટે ભવિષ્ય માટેનું વિશ્લેષણ પણ કરવું જરૂરી છે. એકવાર જુદી જુદી પેઢીઓનું સ્પર્ધાત્મક વિશ્લેષણ કર્યા પછીનું પગલું એ છે કે તે અંગેની વ્યૂહરચના ઘડવી. દાખલા તરીકે કોઈ નેતા પેઢી આપણી પેઢીની તુલનામાં ઊંચો વેચાણ જથ્થો, ઊંચો નફો, એકમ દીઠ નીચી પડતર અને કિંમતને કારણે સારી સ્પર્ધાત્મક સ્થિતિમાં છે. જો તે પેઢી 10% જેટલી વેચાણ કિંમતમાં ઘટાડો તો પાછળ રહી ગયેલી પેઢીઓ ધંધો છોડી જ દેવો પડે. અન્ય હરીફ પેઢીઓને પણ નફામાં ગાબડા પડે છે. મતલબ કે નેતા પેઢી એટલે શું? કે જે પેઢી ટોપ પર છે એ પેઢી જો પોતાના આ બધી બાબતો ઉપર અંકુશ લાવી દે તો એની પાછળ જે કામ કરતી પેઢી છે એને પોતાનો જે ધંધો છે એ ઘણી વખત બંધ કરવો પડે. એવું ન થાય એ માટે જે હરીફ પેઢી છે, જે પેઢી ટોપ પર છે, એના વેચાણના આંકડાઓ, એનો બજાર હિસ્સો, એની એકમ દીઠ પડતર, એની સ્પર્ધાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે તમારી પેઢીના પગલાં છે એ લેવા જોઈએ. તો આ રીતે તમારે છે આવા શોર્ટમાં પોઈન્ટ્સ છે 7 માર્કમાં શોર્ટ નોટમાં પૂછાય છે. તો અહીંયા તમારે મેનેજમેન્ટ અકાઉન્ટમાં યુનિટ નંબર 4B પણ કમ્પ્લીટ થાય છે, એટલે કે ઓવરઓલ તમારો સિલેબસ છે એ પૂરો થાય છે. તમને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો તમે અમને પૂછી શકો છો. અહીંયા જે તમને કીધા છે પોઈન્ટ્સ, એ જ પોઈન્ટ તમારે છે થિયરી માટે કરવાના છે. ઓકે, તો મેનેજમેન્ટ અકાઉન્ટ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. છતાંય તમને કોઈ ડાઉટ કે એવું કંઈ હોય તો તમે અમને પૂછી શકો છો. થેન્ક યુ.